ગુજરાત ઉર્જા વિકાસ નિગમની સ્થાપના થઈ ત્યારે સરકારનું સપનું હતું કે તમામ નાગરિકોના ઘરે ઘરે લાઇટોનો બલ્બ સળગે, જેથી જે તે સમયે ઘરે ઘરે વીજળી પહોંચાડવા અને તેના વપરાશના હિસાબો વ્યવહારોની બિનજરૂરી વપરાશ પર નિયંત્રણો લાદવા માટે દાયકાઓ અગાઉ ચકરણીવાળા વીજ મીટરની શોધ કરવામાં આવી। જોકે એ સમયના વીજ મીટરની એ પરંપરા ખૂબ લાંબા સમય સુધી ચાલી। એ સમયના કેટલાક જાણકાર લોકોએ ચકરણીવાળા મીટરમાં ચેડા કરી વીજ ચોરી કરવાની અવનવી તરકીબ શોધી કાઢી હતી। હવે જે તે સમયે ટેકનોલોજીના અભાવને કારણે વીજ નિગમને વીજ ચોરી ઝડપવામાં સતત નિષ્ફળતા પ્રાપ્ત થતી હતી, જેના કારણે સરકારની આ સુવિધા ખુદ સરકાર માટે દુવિધા બની માથાના દુખાવા સમાન સાબિત થઈ હતી। આ સમસ્યાના સમાધાન માટે એક નવા યુગનો આરંભ થયો અને નવા ડિજિટલ મીટરની શોધ કરવામાં આવી। ડિજિટલ મીટરની ખાસિયતની વાત કરીએ તો તેમાં ઘણા લાંબા સમય સુધી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા વીજ વપરાશના ડેટા સ્ટોર કરી શકાતા। અમે આજે એલકે નગર, રેલનગર, અલકાનગર, ડૉક્ટર ચાકલાની ચાલ, સુખબીર ફ્લેટ, રસુલીની ચાલ અલગ અલગ વિસ્તારોમાંથી 100 થી 150 જણની સંખ્યામાં એ ગ્રાહકો આવ્યા છે। અમારી રજૂઆત એ છે કે આજે સ્માર્ટ મીટર લગાવ્યા છે એ અમારી સમજની બહાર છે। તેની બદલી જે જૂના મીટર છે, જૂના મીટર પૂर्ण પાછા લગાવ્યા છે। કેમ કે આજે સ્માર્ટ મીટર છે તો સ્માર્ટફોન બી જોઈએ, એની અંદર ગૂગલ પ્લે બી જોઈએ, બેંકમાં પૈસા પણ જોઈએ। આ બધું અમારી સમજની બહાર છે અને આ શક્ય નથી। તો અમારી માંગણી એ છે કે આ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા એ મીટર તાત્કાલિક અસરથી કાઢી નાખવામાં આવે અને જૂના મીટર છે પૂर्ण લગાવવામાં આવે। અમે લગભગ 50 થી 100 માણસ અમારું આવ્યું છે, અત્યારે ઘણા કથા રહ્યા છે, બરાબર છે કે અમે રજૂઆત કરી છે। અમારી રજૂઆત નહીં સ્વીકારો તો આગળ અમે અમારી પોતે પગલાં ભરીશું અને સ્માર્ટ મીટર નથી જોતું અમારે। અમને અમારું જૂનું મીટર આપી દે, સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી અમારે સ્માર્ટ બી બનવું નથી અને સ્માર્ટ સિટી જોતી બી નથી અમને અમારા જૂના મીટર પરત કરે। જ્યારે જૂના મીટર નાખ્યા તો પોલીસને તમે લઈને આવ્યા હતા નવા મીટર નાખવા, કેમ હતા તમે પોલીસને બોલાવો છો? અમે રજૂઆત કરવા આવ્યા હતા ને, શા માટે તમે પોલીસને બોલાવો છો? અમને અમારા જૂના મીટર આપી જાય ને, અમારે તો બધાને નખાઈ ગયા છે અમારી સોસાયટીમાં। એ બધાને ગેરસમજ છે। આ સ્માર્ટ મીટર ખૂબ જ સારું છે અને પાછલું જે બાકી બિલ છે એના એ પૈસા પણ આમાંથી કટ થાય છે, એટલે લોકોને એવું લાગે છે કે અમારું વીજ બિલ વધારે આવી રહ્યું છે। બાકી ડે ટુ ડે તમારો વીજ વપરાશ એમાં જોઈ શકશો અને ઘણું સારું છે। બધાને સમજ આપવાની જરૂર છે અને સમજવાની જરૂર છે અને MGVCL કે વીજ કંપનીઓને સહકાર આપે। આગળ જતાં 2-3 મહિનામાં આખું બધું જ્યારે સમજ આવશે ત્યારે બધું સોલ્વ થયેલું સરસ લાગશે। જે જેન્યુઅન ગ્રાહકો છે એ લોકોને તો સારું જ છે। હા, જે લોકોની દાનત જ નથી બિલ ભરવાની કે વીજ ચોરી કરવાની, એ લોકો વિરોધ કરે તો એ સમજ્યા। બાકી જેમને રેગ્યુલર જ રહેવું છે એ લોકોએ તો સહકાર આપવાની જરૂર છે।